નમસ્કાર, સીધો સંવાદમાં આજે આપની સાથે હું છું બિનલ। સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ 124A રાજદ્રોહના કાયદાના દુરુપયોગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે। અંગ્રેજ કાળના આ કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્નાની પીઠે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે જે રાજદ્રોહના કાયદાનો ઉપયોગ અંગ્રેજોએ સ્વતંત્રના સંગ્રામનું આંદોલન ડામી દેવા માટે કર્યો હતો તે કાયદાને આઝાદીના 75 વર્ષ પછી પણ યથાવત રાખવો જરૂરી છે। આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું। રાજદ્રોહનો કાયદો ચિંતાજનક। आज मुद्दे चर्चा करवा माटे आपणी साथे जोड़ाई चुक्या छे मिलन खीरा जेवो विश्लेषक छे, आ साथे ज जयंत कथीरिया के जो एक सामाजिक कार्यकर्ता छे जो स्टूडियो थी आपणी साथे उपस्थित छे। आ बने मेहमानोनुं स्वागत छे। सौप्रथम तो जयंत भाई आपने ज पूछीश कि जे रीते सरकार छे ते केंद्र सरकार ने सवाल पूछवामां आव्यो, सुप्रीम कोर्ट द्वारा सवाल करवामां आव्यो छे। सुप्रीम कोर्टनी अंदर जे रीते થઈ રહી હતી ચર્ચા અને ત્યારે સીધું જ કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારને આઝાદીના આટલા વર્ષો પછી પણ આ કાયદાની શું જરૂર છે? આ કાયદો તો અંગ્રેજોએ બનાવ્યો હતો આંદોલનને અટકાવવા માટે। તેવામાં અત્યારે લોકો પાસેથી તેમનો હક કેમ છીનવવામાં આવી રહ્યો છે? લોકો અવાજ ઉઠાવે અને રાજદ્રોહનો કેસ કેમ લગાવી દેવામાં આવે છે? સામાજિક પરિપ્રેક્ષ્યમાં આ કાયદાને બે દૃષ્ટિકોણથી જોવો જોઈએ, ફ્રોમ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ as well as from social point of view। સમાજ જ્યારે ભેગો મળે છે ત્યારે દેશ બને છે અને દેશ એટલે કે રાષ્ટ્ર તેની સુરક્ષા, અખંડિતતા અને તેના સાર્વભૌમત્વ માટે જે કાયદાઓ બન્યા છે તે અંતર્ગત તે પૈકીનો આ એક કાયદો છે। એ વાત સાચી છે કે આ કાયદો સ્વાતંત્ર્ય સંગ્રામ અંતર્ગત અંગ્રેજોએ ચળવળકારોને ડાબી દેવા માટે ખાસ બનાવેલો હતો। સમય વીતતો ગયો અને અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર આ દેશની સામે વિશ્વની કેટલીક વિચારધારાવાળા વ્યક્તિઓ દેશની અખંડિતતા, પ્રભુતા અને સાર્વભૌમત્વને જે ચુનૌતી, પડકાર આપી રહ્યા છે આ દેશમાં રહીએ તેમના કેટલાક કર્તૃત્વને કારણે આ કાયદો છેલ્લા 3 વર્ષથી ચર્ચામાં આવ્યો છે। કાયદો તો નહીં પરંતુ ઇન્ડિયન પિનલ કોડની સેક્શન 124A એ સેડિટેશન જે એમાં વર્ણન કરવામાં આવ્યું છે, તો મૂળ મુદ્દો એ થાય છે કે સરકાર 2019ની અંદર પણ આ કાયદાને ના મંજૂર કરી ચૂકી છે। એટલે કે લો કમિશને કહેલું કે આ કાયદો રદ થવો જોઈએ, પરંતુ સરકારે તેનો કોઈ જવાબ આપેલો નથી, હજુ સુધી નથી આપેલો। સુપ્રીમ કોર્ટે જ્યારે કહ્યું છે તો એ સંદર્ભની અંદર ત્યાંના એટર્ની જનરલ વેણુગોપાલે એ પણ કહ્યું છે કે કાયદાને નાબૂદ કરવાની આવશ્યકતા નથી, પરંતુ તેના પ્રોવિઝન્સને સ્ટ્રિન્જન્ટ એટલે કે કડક અથવા તો વ્યવસ્થિત રીતે રીફ્રેમિંગ કરવાની આવશ્યકતા છે। આ સંદર્ભની અંદર સરકાર પણ વિચારતી જશે અને સુપ્રીમ કોર્ટને આધીન આ મુદ્દો છે, એટલે તેના ગુણ અને દોષની તપાસ કરતા સમગ્ર પ્રશ્નને સામાજિક દ્રષ્ટિકોણથી જોવો જોઈએ એવું મારું અંગત અભિપ્રાય છે। જી, આપણી સાથે આનંદ બ્રહ્મભટ્ટ પણ જોડાઈ ચૂક્યા છે જેઓ સિનિયર એડવોકેટ છે ગુજરાત હાઈકોર્ટની અંદર। આનંદજી, આપનું પણ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। આપણે ચર્ચા કરી રહ્યા છે કે કાયદાની હજુ સુધી શું જરૂર, ત્યારે હું આપને પૂછીશ આનંદભાઈ કે જે રીતે આ કાયદો છે આઈપીસીની કલમ 124A એટલે કે રાજદ્રોહના કાયદાને લઈને અનેકવાર વિચારણા કરવામાં આવી છે, સરકારને પણ કહેવામાં આવ્યું છે, સરકાર જો કે જવાબ નથી આપ્યો। આપનું શું કહેવું છે આને લઈને? દેશની અંદર કેટલાક અસામાજિક તત્વો કે જે દેશની સાર્વભૌમત્વને નુકસાન કરવા માટેના કોશિશ કરી રહ્યા છે, ભારત તેરી ટુકડી હોગી જેવી જે ગેંગ જે છે કે જેને હું મારા શબ્દોમાં કહીશ કે ધીસ ડોગ ઇઝ બ્રીડ ઇઝ રિક્વાયર્ડ ટુ બી કંટ્રોલ્ડ। જ્યાં સુધી દેશની અંદર આવો કાયદો નહીં હોય ત્યાં સુધી એવા વ્યક્તિઓ કે જે ભારતની અખંડિતતાને નુકસાન કરવાના પ્રયત્નોમાં છે તેમને અટકાવી નહીં શકાય। એટલે હું સરકારના પક્ષે છું અને સરકારે જો નિર્ણય કરવાનો હોય તો 124A ને જે હાલ જેટલી એની સખ્તાઈ છે એનાથી વધુ એની સખ્તાઈ હોવી જોઈએ અને એવા વ્યક્તિઓ કે જે દેશની અખંડિતતાને નુકસાન કરવાના પ્રયત્નોમાં
શાબ્દિક વચનો આપીને પણ જો કોઈ પણ પ્રકારની ખલેલ પેદા કરતા હોય તો તેવા લોકોને સખ્તાઈથી દાબી દેવા માટે આ કાયદાની અનિવાર્યતા છે, રહેશે અને હોવી જ જોઈએ. જે આપણી સાથે મિલન ખીરા પણ જોડાયેલા છે. મિલનભાઈ, આપ એક વિશ્લેષક છો, આપનું શું કહેવું છે કે આ કાયદાને લઈને ફરી એકવાર સરકારે વિચારણા કરવી જોઈએ કે ન કરવી જોઈએ? મારું ચોક્કસપણે એવું માનવું છે કે વિચારણા ફરીથી કરવી જ જોઈએ, કારણ કે આ કાયદો 1870નો અંગ્રેજોના જમાનાનો છે કે જેની અંદર એ લોકોએ ક્રાંતિકારીઓનો અવાજ દબાવવા માટે આ કાયદાની જોગવાઈ અમલમાં લાવેલ છે. હવે જેમ મારા સાથી મિત્ર જયંતભાઈએ જણાવ્યું કે દરેક કાયદાના બે પરિબળો હોય, એક સામાજિક હોય, એક કાયદાકીય હોય. હવે જે કાયદાકીય વસ્તુ છે તે સાથે હું સંપૂર્ણપણે સહેમત છું, પણ દરેક વસ્તુમાં તમારે એક હ્યુમાનિટીનો ફેક્ટર તમારે ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ. આની જે આઈપીસી 124A ની જે કલમ જે છે એની ડેફિનેશનને વધારે ક્લિયર કરવી જોઈએ એવું મારું માનવું છે કે તમારે જે દેશની સામે કોઈ પણ અખંડિતતાની સામે કોઈ આવતું હોય તો એના સામે ચોક્કસપણે 124A દેશદ્રોહની કલમ લાગવી જોઈએ. પણ જો તમે સરકારની વિરુદ્ધમાં કંઈ બોલતા હોય તો તમારી શબ્દોની અભિવ્યક્તિની કરવાની તમને છૂટ જે આપે છે આપણો બંધારણીય અધિકાર, એને અનુલક્ષીને તમે સરકારની વિરુદ્ધમાં પણ કોઈ પણ જાતનું બયાન હોય તો એના ઉપર તમને કોઈ પણ જાતની સજા ન થવી જોઈએ એવું મારું માનવું છે. જી, આ વસ્તુની ડેફિનેશન એકદમ ક્લિયર કટ નથી અત્યારના સંજોગોમાં, એટલે એને ક્લિયર કરવી ખૂબ જ જરૂરી છે. જી, તો આ કલમ 19(1) એના લગતા જે આપણા અધિકાર છે, અભિવ્યક્તિ અને સ્વતંત્રતાનો અધિકાર છે, તેને દબાવે છે તે વાતનો પણ ઉલ્લેખ સુપ્રીમ કોર્ટે અહીંયા કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ વાતનો ઉલ્લેખ કરતા કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે આટલા વર્ષોથી આ કાયદો ચાલતો આવ્યો છે, આની હવે શું જરૂર છે? આપને પૂછીશ જયંતભાઈ, જે રીતે આપે પણ અગાઉ કહ્યું કે સામાજિક રીતે પણ આ અંગે વિચારવું જોઈએ, તો શું લાગી રહ્યું છે કે હવે સરકાર કે જે આનો જવાબ આપશે તો આને લઈને ફરી વિચાર સરકારે કરવો જોઈએ? કેમ કે આપણી સાથે આનંદભાઈ જોડાય, તેમનું સ્પષ્ટ કહેવું છે કે ન કરવું જોઈએ ને હજુ આને વધારે સખ્ત બનાવવું જોઈએ. 2019માં જેમ મેં કહ્યું તેમ લો કમિશને સરકારને સૂચન કરેલું છે અને લો કમિશનનું સૂચન એવું છે કે આ કલમ રદ થવી જોઈએ. કાયદા પંચનું કામ કાયદાના સુધારા કરવાનું, સાંપ્રત સમયની અંદર તેની આવશ્યકતાઓ એસેસ કરવાનું અને તેની પોઝિટિવ અને નેગેટિવ અસરો કઈ રીતની સમાજ ઉપર પડશે તેનું ચિંતન કરવાનું છે. સામે પક્ષે પ્રશાસન છે, સામે પક્ષે સરકાર છે. સરકારને દેશની સરહદ, આંતરિક સુરક્ષા, નાગરિકનું સલામતી, આ બધી જ બાબતોનો ચિંતા કરવાનો હોય છે. એટલે એ સંદર્ભની અંદર સરકાર, હું નથી માનતો કે આ કલમને રદ કરવા માટેનું જે સૂચન કાયદા પંચે કરેલું છે તેને માને. એ એટલા માટે નહીં માને, એક તાર્કિક દલીલ હું એ પ્રમાણે આગળ મૂકી રહ્યો છું કે જો in absence of these provisions of section 124A કોઈ પણ વ્યક્તિ કોઈ પણની સામે કોઈ પણ શબ્દોમાં, વ્યવહારમાં કે વર્તનમાં એ અભિવ્યક્તિ કરે તો પછી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની અનુચ્છેદ 19(1)A અંતર્ગત ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન તેનો ભંગ થાય એ માનીને એ સુપ્રીમ કોર્ટની સામે કેસ કરી શકે છે. હાલમાં જે કેસ સામે આવ્યો છે તે તકરીબન એ જ પ્રકારનો છે. કેસની ડિટેલ્સમાં આપણે જતા નથી, પરંતુ તેમનું ફાઇનલી એ માંગ છે કે આ કાયદો સરકાર ગેરવ્યાજબી રીતે લોકોની સામે ઉપયોગ કરી રહી છે, તેથી તે રદ થવો જોઈએ. અને તેમણે હિસ્ટોરિકલ ગ્રાઉન્ડ એવું આપ્યું છે કે 75 વર્ષ જૂનો આ કાયદો કલમ છે, તો તેની તાત્પર્યતા વર્તમાન સમયની અંદર ઉચિત નથી લાગતી. પરંતુ જો એવું હોય, લો ઓફ કોન્ટ્રાક્ટ, ઘણા બધા કાયદા એવા છે કે 100 વર્ષ જૂના છે. ઇવન ધેન ઇટ ઇઝ વેરી મચ રિલેવન્ટ ઇન ધ પ્રેઝન્ટ કોન્ટેક્સ્ટ. એટલે સરકાર આ બાબતમાં સકારાત્મક રીતે જ વિચારશે. દેશની સાર્વભૌમત્વતા અને દેશની અખંડિતતા એ પ્રથમ ક્રમાંક પર રહેલી હોય છે. 1974માં પણ આપણે આવી જ એક પરિસ્થિતિમાંથી સહુ કોઈ પસાર થઈ રહ્યા છીએ. કોન્સન્ટ્રેશન ઓફ પાવર ઇન વન પર્સન ઓર ઇન વન આઈડિયોલોજી કેન પેરિશ ધ સોવરેનિટી ઓફ ધ કન્ટ્રી. ધેટ ઇઝ માય બિલીફ એન્ડ માય ઓપિનિયન.
જી આનંદભાઈ, આપને પૂછીશ કે આપણી સાથેના અન્ય ગેસ્ટ કે જેમનું પણ સ્પષ્ટ કહેવું છે કે આને લઈને વિચારણા કરવી જોઈએ કે લોકો સરકાર આને લઈને વિચારણા નહીં કરે. આપને હું એ પૂછવા માંગીશ કે ક્યાંક જનતાનું પણ એવું માનવું છે કે અમારી અભિવ્યક્તિ રોકવાનો આ પ્રયત્ન છે, અમારો અવાજ રોકવાનો પ્રયત્ન છે, અમે અમારી વાત તો રજૂ કરી શકીએ, તો પછી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર આ રીતના કેસ કેવી રીતે કરી શકે? દરેક વ્યક્તિને પોતાના વાણી સ્વાતંત્ર્યનો હક આપેલો છે ને એ હક બંધ જ છે. એ હકની અંદર કોઈ પરિવર્તન લાવવાની વાત નથી. પરંતુ જે માત્ર ને માત્ર દેશના સાર્વભૌમત્વને પડકારતા લોકો જે છે, જે ભારતની અખંડિતતાને નુકસાન કરતા લોકો છે, જે લોકો એવું માની બેઠા છે કે ભારતના ટુકડા થશે, એવા વ્યક્તિઓને દાબી દેવા માટે જે ખાસ પ્રકારના એક જ પ્રકારની કોમમાંથી આવે છે અને જે પ્રકારના એમના માનસિક વલણો વારંવાર ભારતના સાર્વભૌમત્વને નુકસાન કરવા માટેના ચીરકાળથી ચાલ્યા આવે છે, આતતાઈઓના કાળથી ચાલ્યા આવે છે અને એ આતતાઈઓના હજુ પણ ગુલામ છે, જે આજે પણ અકબરને મહાન કહે છે. આ જે પ્રજા જે છે એને અટકાવી દેવા માટે ઔરંગઝેબને આજે પણ એ લોકો મહાન ગણી અને એની પૂજા કરે છે. આ લોકોને અટકાવવા માટે, આ લોકોના વિચારોને દાબવા માટે આ પ્રકારના કાયદાની જરૂર છે અને રહેશે. પણ ક્યાંક આમાં ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા કે જે પોતાના હક માટે લડતી હોય છે, જે પોતાની રજૂઆત કરતી હોય છે, તે પણ ક્યાંક ને ક્યાંક ભોગ બની જતી હોય છે. પણ એના એક્સપ્લેનેશન 2 ને વાંચો મેમ. એના એક્સપ્લેનેશન 2 ની અંદર સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે જે વસ્તુ માત્ર ને માત્ર દેશના સાર્વભૌમત્વને સ્પર્શતી હોય તેવી જ બાબતો. એવું નથી કે દરેક વખતે માણસ સરકારની વિરુદ્ધમાં ન બોલી શકે. સરકારની વિરુદ્ધમાં બોલી શકે, સરકારના ખોટા નિર્ણયો હોય તો એની સામે અવાજ ઉઠાવી શકે. પરંતુ સરકારની સામે અવાજ ઉઠાવવાનો મતલબ એ તો નથી થયો ને કે તમે ભારત દેશ વિશે ગમે તે બોલો, ભારતના વડાપ્રધાન વિશે ગમે તે બોલો, ભારતના રાષ્ટ્રપતિ વિશે ગમે તે બોલો. એ પ્રકારની તો જે વાણી સ્વતંત્રતાને તમે કહો છો કે વાણી સ્વતંત્રતા છે, શું કહી શકાય ને વાણી સ્વતંત્રતા? ભારત દેશની અંદર એવા પણ વ્યક્તિઓ છે કે જે નેશનલ એન્થમ નો પઠન થતું હોય ત્યારે તે વખતે ઉભા નથી થતા. તો શું એ વખતે લોકોને એમના વર્તન પ્રમાણે એમની શિક્ષા ન થવી જોઈએ? ક્યાં સુધી ભારત દેશના કાયદાના આપણે અધિપતિ બની અને આપણે કાયદાવિદ બની અને દેશના કાયદાને, ભલે અંગ્રેજો માટે એ કાયદો આપણા ભારતના સ્વતંત્રતા સેનાનીઓની વિરુદ્ધમાં હતો, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા ભારતની અંદર એવા કેટલાય પરિબળો ઉભા થઈ ગયા છે કે દેશની અખંડિતતાને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો શું એને અટકાવવા માટેથી આ કાયદાનો ઉપયોગ ન થઈ શકે? અંગ્રેજોએ જે તે વખતે પોતાના હિતમાં કદાચ આ કાયદાની કલમ 124 નાખી હશે, પરંતુ હાલ એ દેશના સાર્વભૌમત્વને બચાવવા માટે પણ ઉપયોગી થઈ શકે છે ને. દરેક વસ્તુની 2 પોઝિટિવ અને નેગેટિવ બંને ઇફેક્ટ હોય છે અને હું એની પોઝિટિવ ઇફેક્ટિવિટી જોવા માંગુ છું અને એને લઈને હું આ વાતને વળગી રહ્યું છું. જી મિલનભાઈ, જે રીતે સ્પષ્ટ આનંદભાઈ આપણી સાથે વાતચીતમાં કહ્યું કે જે રીતે દેશની અંદર અમુક તત્વો એવા છે કે જે દેશની અખંડિતતાને તોડવાના પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છે, તેમની માટે આ કલમ જરૂરી છે અને માટે તેને યથાવત રાખવી જોઈએ. જ્યારે આપે અગાઉ કહ્યું હતું કે આને લઈને સરકારે ફેર વિચારણા કરવી જોઈએ. આપને એવું સ્પષ્ટ કરેલું કે મેં આપને સ્પષ્ટ જણાવેલું છે કે આ કાયદાની ડેફિનેશનને થોડી વધારે ક્લિયર કરવાની જરૂરિયાત છે. કાયદો રદ કરવાની જરૂરિયાત નથી બિલકુલ. હું જયંતભાઈની સાથે પણ એગ્રી છું, આનંદભાઈની સાથે પણ એગ્રી છું કે જે દેશદ્રોહી તત્વો છે એના માટે આ કલમ યથાવત રાખવી ખૂબ જ જરૂરી છે. પણ આપને યાદ જ હશે કે ભાઈ સાયબર ક્રાઇમ એક્ટની કલમ 66A આને સુપ્રીમ કોર્ટે જ રદ કરેલી છે, કારણ કે તે વ્યક્તિના અભિવ્યક્તિને જે અભિવ્યક્તિ કરતા હતા એના માટે પણ લોકો જે કાયદાનો દુરુપયોગ થતો હતો તે ગેરવ્યાજબી હતો, એટલે સુપ્રીમ કોર્ટે જ આ કલમને રદ કરેલી છે. તો આ કલમની અંદર જે 124A છે એની અંદર એ લોકોએ ક્લિયર કરવાની જરૂરિયાત છે કે જે રાજ્ય સરકારની સામે અથવા તો કેન્દ્ર સરકારની સામે એના કઈ કાયદા કે નિર્ણયની સામે બોલે તો એના માટે આ કલમનો ઉપયોગ થવો ન જોઈએ. પણ જો દેશની વિરુદ્ધ અથવા તો દેશની અખંડિતતાને તોડવા માટેની જો કોશિશ થાય તો 100% આનો ઉપયોગ થવો જોઈએ. એટલે આ ડેફિનેશન ક્લિયર થવી જરૂરી છે કે કઈ વસ્તુ દેશની વિરોધમાં છે અને કઈ વસ્તુ સરકારની વિરોધમાં છે. આ ડેફિનેશન જ્યારે ક્લિયર થશે ત્યારે જ આ વસ્તુ એનો સદુપયોગ થઈ શકશે. દરેક વસ્તુના 2 પરિબળો હોય છે, એક પોઝિટિવ હોય છે અને એક નેગેટિવ હોય છે. હવે તમે દરેક વસ્તુને એક જ લાકડીએ તમે ન લડી શકો, હાકી શકો. જેમ કે અત્યારે આપણે ખબર જોઈએ છે કે છેલ્લા 6 વર્ષની અંદર 559 લોકો ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ થયેલો છે, પણ ફક્ત 10 લોકોને સજા થઈ છે. તો એનો સ્પષ્ટ મતલબ એવો થાય છે કે બાકીના જે 550 લોકો એ લોકો નિર્દોષ છે અને ફક્ત સરકારની વિરુદ્ધ બોલવા માટે થઈ અને એ લોકોને જેલ હવાલે કરવામાં આવેલ છે. જેમ કે સુરતની અંદરનો કેસ છે અલ્પેશભાઈ કથિરિયાનો, બરોબર, જે પાસના નેતા રહી ચૂક્યા છે.
હવે એને સરકારની વિરુદ્ધ બોલ્યા એટલા માટે એને સરકારે રાજદ્રોહનો ગુનો દાખલ કરી અને અંદર નાખી દીધા. જે દેશને ટુકડે ટુકડે ગેંગ છે એ લોકોની સામે ઉપયોગ થાય તો એની સામે કોઈ વાંધો નથી, પણ આ વચ્ચેની જે આનંદભાઈ આપ શું કહેશો? આનંદભાઈ આજ મુદ્દે આપ શું કહેશો? જરૂરી છે એવું મારું માનવું છે. જેમ કે બળાત્કારના કેસીસની કલમ 376 છે, એની અંદર જે આરોપીઓને જે સજાનું ધોરણ જે છે બહુ જ મિનિમમ આરોપીઓને સજા થાય છે, તો શું એનો મતલબ એ કે 376 ની કલમ હટાવી દેવી, બળાત્કારીઓને છૂટો દોર આપી દેવો? માં ભારતીની અખંડિતતા ઉપર જે લોકો બળાત્કાર ગુજારવાની માનસિકતા વાળા છે એ લોકોની સામે શું આપણે ચૂપ થઈને બેસી રહેવું? એ કલમ દૂર કરી દેવી શું જરૂરી છે? તો જયંતભાઈ જે રીતે કેવું છે આ બંનેનું આપ શું કહેશો આજ મુદ્દે? આ મુદ્દે કોઈ ખાસ સ્પષ્ટતા નથી, પરંતુ એક દ્રષ્ટિકોણ એ છે કે વાણી સ્વાતંત્ર્યનો તેમાં ભંગ થાય છે, પરંતુ વાણી સ્વાતંત્ર્યની કલમ અનુચ્છેદમાં પણ કેટલાક તેની સામે બંધનો મૂકેલા છે. એટલે મિલનબેન તમે કહ્યું કે કેટલાક લોકોનું કહેવું એવું છે કે તેમની અભિવ્યક્તિ રૂંધાઈ છે જો એ સરકાર સામે બોલે તો. હકીકતમાં એવું નથી. હમણાંનો જ દાખલો તમને આપું. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની અંદર પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સ કરેલી, ત્યારે પણ એ યુનિવર્સિટીના ગેટની બહાર ઘણા બધા લોકો તેનો વિરોધ કરતા હતા. એ પહેલાં પણ હમણાં જ મારા સાથી મિત્રએ કહ્યું તેમ જેએનયુની અંદર પણ જે ઘટનાઓ બની એ બાબત પણ એનો સંકેત આપે છે કે એ વિચારધારા દેશની મુખ્ય વિચારધારાની વિરોધમાં છે. હું એમ ના કહી શકું કે તમે મારી સાથે ચાલો, પણ મને એટલો તો હક હોવો જ જોઈએ કે મારી સામે તમે ના ચાલો. આટલો મોટો દેશ છે, દેશને ચલાવવા માટેના જે કંઈ કાયદાઓ છે તેનું બધા પાલન કરે જ છે, અને તેમાં જે કંઈ ડિફોલ્ટર હોય છે અથવા તો ધોઝ હુ આર કમિટિંગ ધ ક્રાઇમ, they are being punished, and that is also after due process of law, not all of a sudden. જેવી રીતે ભાઈએ કહ્યું કે 500+ ની સામે this was the case registered, out of that માત્ર 19 કે જેટલાને જ એ સજા થઈ છે. તો મુખ્યત્વે સેક્શન 124A એટલા માટે ચાલુ રહેવી જોઈએ કે જેથી કરીને દેશની સુરક્ષા જળવાઈ રહે, એક નંબર ઉપર. 2 નંબર ઉપર સામાન્ય નાગરિક પોતાની અભિવ્યક્તિ કરે પરંતુ મર્યાદામાં કરે, અને 3 નંબર ઉપર સરકારને જે કંઈ તે માટે પગલાં લેવાના થાય તેના માટેનું તેમને આ શસ્ત્ર રહે, હથિયાર રહે, પ્રોવિઝન રહે. આનંદભાઈનું તો સ્પષ્ટ કહેવું છે કે આ કાયદાને લઈને ફેર વિચારણા કરવી જ ન જોઈએ, આને વધુ કડક બનાવવો જોઈએ. એટલે કડક બનાવવાનો એમનો જે કહેવાનો આશય એ છે કે હાલમાં પણ જે પ્રોવિઝન છે તે અંતર્ગત ઘણા બધા લેક્યુનાને કારણે તેમાંથી છૂટી જાય છે. મુખ્ય બાબત શું છે? તમે ઝારખંડ લો, પશ્ચિમ બંગાળ લો, અને મધ્યપ્રદેશનો છેવાડાનો ભાગ લો, આ બાજુ બિહારના સરહદોનો ભાગ લો. આ બધા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોફેશનલ પીપલ જે લોકો છે તેમની સોચી સમજી એક આયોજન છે કે જે મુખ્ય ધારાની સામે, દાખલા તરીકે દેશનો આર્થિક વિકાસ થાય છે તો એમાં મને ને તમને શું વાંધો હોઈ શકે, પરંતુ તેમાં લેક્યુના કાઢી અને તેની સામે ક્રિટિસિઝમ કરવી. સમાજ સારી રીતે વિકાસ પામી રહ્યો છે તો તેમાં પણ લેક્યુના કાઢવી. કોઈ પણ મોટું કામ કરીએ તો તેની અંદર ત્રુટિ તો રહેવાની જ. દેશનો પ્રધાનમંત્રી જ્યારે ચૂંટાય છે પછી તે કોઈ પક્ષનો વ્યક્તિ રહેતો નથી. આ બહુ સમજવાની વાત છે કે દેશનો વ્યક્તિ બને છે અને પ્રશાસનમાં તે 1 નંબરનો વ્યક્તિ બને છે. તેને પણ ગાળો આપનારા લોકોની સામે સેક્શન 24A નો ઉપયોગ નથી થયો. આ બાબત જે લોકો એવી દલીલ કરે છે કે અમારા વાણી સ્વતંત્ર અને અભિવ્યક્તિનો ભંગ થાય છે તેમને બતાવવા માટે પૂરતી છે. રાષ્ટ્રપતિ માટે લોકો જેમ બોલે તેમ બોલતા રહ્યા છે, તેમની સામે ઉપયોગ નથી થયો. તો ઘણા બધા કિસ્સાની અંદર સરકારની નીતિની સામે ટીકાઓ થાય છે, નોટબંધીની સામે ટીકાઓ થાય છે. તો હાઉ મેની પીપલ્સ હેવ બીન પનિશ્ડ એન્ડ પુટ બિહાઇન્ડ ધ બાર? એવું નથી,
પરંતુ ખરેખર પ્રાઇમા ફેસી ધોઝ હુ આર અગેન્સ્ટ ધ મેઇન સ્ટ્રીમ ઓફ ધીસ કન્ટ્રી, તો એમની સામે કાયદાનું અમલ નહીં થાય તો શું મારી સામે થશે? આ સેક્શન રહેવું જોઈએ. એ એટલા માટે રહેવું જોઈએ જે મેં 3 કારણો કહ્યા: નાગરિક, આંતરિક સુરક્ષા અને સરકારની પ્રશાસનિક શક્તિનો પ્રભાવ. આ 3 બાબતો માટે આ કાયદો રહેવો જોઈએ. એન્ડ આઈ ટ્રસ્ટ કે ગવર્મેન્ટ વિલ ઓલ્સો રિએક્ટ એકોર્ડિંગલી. બંધારણને પડકારતી એક અરજીની સુનાવણી દરમિયાન જ સુપ્રીમ કોર્ટને આ કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગવો પડ્યો, કેમ કે વારંવાર આ પ્રકારના કેસ છેલ્લા 6 વર્ષની આપણે વાત કરી કે ઘણા કેસ નોંધાયા, 500 થી વધારે કેસ નોંધાયા, તેવામાં 10 જ ફક્ત દોષિત છે. એટલે તેમનું પણ કહેવું છે કે કેન્દ્ર સરકારે આ મુદ્દે જવાબ આપવો જોઈએ. ત્યારે ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે રાજદ્રોહના કાયદાને લઈને લો કમિશનની અંદર પણ 2 વિચારધારા જોવા મળી છે. અમુકનું કહેવું છે કે બદલવી જોઈએ, ફેર વિચાર કરવો જોઈએ, જ્યારે ઘણાનું કહેવું છે કે ન થવું જોઈએ, જેમ અત્યારે આપણી ડિબેટમાં થઈ રહ્યું છે. આનંદભાઈ, આગળ આપને પૂછીશ કે જે રીતેનું અત્યારનું આ લો છે, એટલે કે આઈપીસીની કલમ 124A, એટલે કે રાજદ્રોહનો કાયદો, કે જેને લઈને અત્યારે લોકોના મગજમાં ક્યાંક ને ક્યાંક ભ્રમણા પણ ઊભી થઈ છે કે જો સરકારની વિરુદ્ધમાં કંઈ પણ બોલ્યા તો તુરંત તમારી પર રાજદ્રોહનો કેસ થશે. બિલકુલ નથી. એ કલમની એક્સપ્લેનેશનની અંદર આ બાબતની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. ઘણા લોકો માત્ર સેક્શન વાંચે છે અને સેક્શન નીચેના એક્સપ્લેનેશન ના વાંચે છે કે ના સમજવાની કોશિશમાં રહે છે. એટલે જે લોકો કાયદાની અજ્ઞાનતાને લઈને જે લોકો પોતાની ભ્રામક ધારણાઓ ઊભી કરે છે તેમની આ વાત નથી. આ વાત માત્ર શિક્ષિત વ્યક્તિઓની છે અને માત્ર જે લોકો કઈ બની બેઠેલા શિક્ષિત છે એ લોકો માટે પણ નથી. હા, ચોક્કસથી કે જે લોકોને સજા નથી થતી, સજા મળતા કાયદો એની પર ગુનો પુરવાર થતો નથી, એના માટે નબળું પ્રોસિક્યુશન જવાબદાર. દેશની અંદર નબળા પબ્લિક પ્રોસિક્યુટર્સ છે કે જે માત્ર ને માત્ર સરકારના ટટ્ટુઓની જેમ કામ કરી રહ્યા છે. એ લોકોને હટાવવાની જરૂર છે. જે ખરેખર નિષ્ઠાથી કામ કરવા માટે જે લોકોના ઇન્ટરવ્યુ પણ લેવામાં આવે છે અને આ ભરતીઓ થતી નથી. કેમ નથી થતી ભરતીઓ? હમણાં પણ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલની ખાસ ભરતી માટેની આખો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા અને એ ઇન્ટરવ્યુ પછી આજે 2 વર્ષ થઈ ગયા, કોઈ નવા વ્યક્તિઓની એપોઇન્ટમેન્ટ નથી થતી. અને જે જૂના વ્યક્તિઓ જે છે કે એમની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે એ લોકો પણ હજુ પણ એમની નોકરી પર ચાલુ છે. કે જેને કાયદો જ આજે દાખલા તરીકે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ 60 વર્ષની ઉંમરે રિટાયર થઈ જાય અને 61મા વર્ષે ફરીથી આવીને એમ કે ભાઈ હું તો આ પોલીસ સ્ટેશનનો હવાલો નહીં છોડું, એ રીતે હાલ કામ ચાલી રહ્યું છે. તો તમે કોની પાસે અપેક્ષા રાખશો? તમે સરકાર પાસે કેવી રીતે અપેક્ષા રાખો? જ્યારે જ્યુડિશિયલ સિસ્ટમની અંદર આ બાબતનું ધ્યાન કે કેર કરવામાં નથી આવતી તો એના માટે તમે સરકારને કેવી રીતે જવાબદાર ઠેરવો? કે જ્યાં પબ્લિક પ્રોસિક્યુટરો જોઈએ એટલા એફિશિયન્ટ છે જ નહીં, તો એના માટે શું કરશો તમે? માણસો છૂટી જાય છે માત્ર એટલા માટે મુદ્દાથી નથી છૂટી જતા કે કાયદો નબળો છે, પણ કાયદાનું જે અનુપાલન કરનારા લોકો છે એ નબળા છે. જી, કોઈ એક ન્યાયાધીશ કોની મદદથી કેસ જીતી શકે, કોની મદદથી કેસને જીતાડી શકે, હરાવી શકે? માત્ર એને ન્યાય તોડવાનો છે અને કોઈને જીતાડવાનો કે હરાવવાનો નથી. પણ ન્યાય તોડતી વખતે બંને પક્ષોના સમતુલ પાસાઓ તો જોવામાં આવે કે ના આવે? એ વખતે બંને પક્ષોની રજૂઆત કરવા માટે જે બંને વકીલશ્રીઓ હાજર હોય, સરકારનું નેતૃત્વ કરનારા અને આરોપીનો બચાવ કરનારા, એ બંને સક્ષમ તો હોવા જોઈએ કે ન હોવા જોઈએ? એક હેલ્ધી કોમ્પિટિશન હોય ત્યાં જ ન્યાય ચોક્કસ રીતે. સમયનો અભાવ છે. મિલનભાઈ, આગળ આપને પૂછીશ કે જે રીતે આ સમગ્ર ચર્ચા છે, આપે પણ વાતનો ઉલ્લેખ કર્યો કે સામાન્ય માણસ કે તેનામાં પણ ક્યાંક ને ક્યાંક ડર છે કે જો સરકાર વિરુદ્ધમાં પોતાની અભિવ્યક્તિ રજૂ કરી, પોતાનો વિચાર રજૂ કર્યો તો પણ રાજદ્રોહ લાગશે. તેને લઈને શું કહેશો? જી, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીએ પણ કહેલું છે કે આ કાયદો જેની કલમ જે છે એ રદ થવી જોઈએ. 1951માં પંજાબ હાઈકોર્ટે પણ એવું જ મંતવ્ય છે કે આ રદ થવો જોઈએ. 1959 ની અંદર અલ્હાબાદ હાઈકોર્ટનું પણ જજમેન્ટ એવું છે કે આ કાયદો રદ થવો જોઈએ. તેમજ 1962 ની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટે સુપ્રીમ કોર્ટમાં પણ કરેલું છે કે ભાઈ આની નવી ડેફિનેશન આપણે અસ્તિત્વમાં લાવવી જોઈએ. કારણ કે આની અંદર થઈ છે એવું કે હું આનંદભાઈ અને જયંતભાઈ બંને જોડે હું એગ્રી જ છું, ના પાડતો જ નથી કે ભાઈ આ કલમ રદ થવી જોઈએ. પણ મારું કહેવાનું ફક્ત એટલું જ છે કે આ કલમનો ઉપયોગ કરતા દુરુપયોગ વધારે થાય છે. એટલે આની ડેફિનેશનને થોડી વધારે ક્લિયર કરો અને તમે સજાને ગમે તેટલી સ્ટ્રિક્ટ કરો કે નબળી કરો એની સાથે કોઈ નિસ્બત જ નથી, પણ તમે આની ડેફિનેશનને થોડી વધારે ક્લિયર કરો કે જેથી કરીને જે સામાન્ય લોકોને સરકારની વિરુદ્ધમાં બોલવા માટે એને અભિપ્રાય જે દેવો છે એ વ્યવસ્થિત રીતના આપી શકે, એને ડર ન લાગવો જોઈએ સરકારનો.
જી જયંતભાઈ, છેલ્લે આપને પૂછીશ, સમયનો અભાવ છે માટે ટૂંકમાં બતાવજો કે આ સમગ્ર રીતે જે રીતે આનંદભાઈએ પણ સ્પષ્ટ આપણી સાથે વાતચીત કરી કે વધુ મજબૂત બનાવવાની જરૂર છે, જે વ્યવસ્થા છે તેને પણ સુદૃઢ બનાવવાની જરૂર છે, કેમ કે ઘણીવાર એવું થતું હોય છે કે કેસમાં વકીલ ન હોવાને કારણે પણ તે લોકો છૂટી જતા હોય છે. તેમની વાત પણ સ્પષ્ટ ક્યાંક ને ક્યાંક સારી છે. આપ શું કહેશો? ટૂંકમાં જવાબ આપજો. લીગલ જ્યુરિસ્પ્રુડન્સમાં ઇમ્પ્રુવમેન્ટ, સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇઝ ઓલવેઝ ધેર. હમણાં જ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 2019 એક્ટની અંદર સુધારા થયા છે. સોશિયલ નેટવર્ક્સ, સર્વિસ પ્રોવાઈડર લોકો તે કાયદાને માનવા માટે મજબૂર થયા છે, ઇન્ક્લુડિંગ ટ્વિટર્સ. છેલ્લે એમણે પબ્લિક ગ્રીવન્સ ઓફિસરની નિમણૂક કરી છે. તો આની અંદર પણ સુધાર થઈ શકે. કોઈ પણ બાબતને, ઇવન કોઈ પણ સિસ્ટમને તમે ઓલ ઓફ એ સડન કહો કે આ ખરાબ છે એટલે સિસ્ટમને કોલેપ્સ કરી દેવી, એ સમસ્યાનું સમાધાન નથી. સમસ્યાનું સમાધાન એ છે કે જે કઈ ખામીઓ છે તેને સમય સમય પર તેને દૂર કરે, અને સરકાર એ દૂર કરશે. સરકારની ખામીઓ બધા જાણે છે અને સરકારની ખૂબીઓ એ પણ બધા જાણે છે. નાગરિક સલામત તો સહુ સલામત, સમાજ સલામત, દેશ સલામત. સેફટી ઇઝ ધ પ્રાઇમ કન્સર્ન એન્ડ ધેટ ઇઝ માય ઓપિનિયન. જી જી, આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી તે બદલ આપ ત્રણેયનો આભાર. તો સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ 124A એટલે કે રાજદ્રોહના કાયદાને લઈને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. આજે આપણે આ ચર્ચામાં પણ જોયું કે અલગ અલગ મંતવ્યો જોવા મળ્યા કે કાયદાને ન રદ કરવો જોઈએ, ક્યાંક રદ કરવો જોઈએ, ફરી વિચારણા કરવી જોઈએ, સુધારા વધારા કરવા જોઈએ, લોકોનામાં જે ડર છે તેને દૂર કરવો જોઈએ અને કલમ 124A ને વધુ મજબૂત કરીને જે લોકો ખરેખર રાજદ્રોહ કરી રહ્યા છે તેમને કડક સજા થવી જોઈએ. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavynews.com પર. નમસ્કાર.